આવા કેટલાય લાખો શહીદો થઈ ગયા. લોકો એકલ લડાઈ લડી, એને ઇતિહાસમાં ગુણગાન થાય છે. પણ આદિવાસીઓ આખા સમુદાય અને આખા ગામડા વેતરાઈ ગયા, લોહીની નદીઓ વહાવી દીધી આઝાદી અપાવવા માટે. અને એ ફળ સ્વરૂપે દેશને આઝાદી મળી અને આદિવાસીઓને અલગ હક અધિકારો મળ્યા. આપણી સંસ્કૃતિ અને આપણી લડાઈના અનુસંધાનમાં આપણને હક અધિકારો મળ્યા. તમે કોઈ ધર્મના છો કે કોઈ સંપ્રદાયમાં જોડાઈ ગયા એટલે તમને કોઈ હક અધિકારો નથી મળ્યા, તમને નોકરી નથી મળી. તમારી સંસ્કૃતિના આધારે તમારી ભાષા, બોલી, રૂઢી, ખાનપાન, પહેરવેશ, એના લીધે તમને હક અધિકારો મળ્યા છે. એ ભલે રાજકારણ ના હોય, શિક્ષણ ના હોય, જળ જંગલ જમીન ના હોય, પૈસા એક્ટ ના હોય, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ ના હોય કે 73AA ની જમીનોના સંરક્ષણ હોય, એ બધા આપણી સંસ્કૃતિ અને આપણા વીર પુરુષોએ આપેલા બલિદાનના ફળ સ્વરૂપ છે. દિવસ હોય કે રાત હોય, સતત ચાલી રહે આપણા માટે. આવા નેતાઓને જ્યાં સુધી આપણે પ્રતિનિધિત્વ તરીકે નહીં ચૂંટીને લાવીએ ત્યાં સુધી આપણું કશું નહીં થવાનું. આ તમારે સ્વીકારવું રહ્યું, આજ નહીં તો કાલ. એટલું બેઠવાનું આપણે. એના માટે રાજકીય પ્રતિનિધિત્વ જવાબદાર છે. આપણે એને મોકલ્યો છે વિધાનસભામાં, આપણે એને મોકલ્યો છે લોકસભામાં, કારણ કે એ આપણો અવાજ બનશે, આપણા મુદ્દા ઉઠાવશે. પરંતુ શું ચાલી રહ્યું છે? ગુલામી. અરે કેટલી ગુલામી કરશો? આટલી ગુલામી કરશો મારા નેતાઓ તો તમારી માનું દૂધનું ધાવણ લાગી જાય.